વડોદરા શહેર પોલીસ દ્વારા આજે ગુજરાત રિફાઇનરી ખાતે જોઈન્ટ સિક્યુરિટી ડ્રીલનું આયોજન કરાયું હતું, જેમાં ગુજરાત રિફાઇનરી સહિત જુદી જુદી કંપનીઓના પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ હાલમાં દેશમાં ચાલતી પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઈ શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમારની વિશેષ ઉપસ્થિતિમાં વિવિધ કંપનીઓની સુરક્ષા રિવ્યૂ સંબંધિત કામગીરી કરવામાં આવી છે. ગુજરાત રિફાઇનરી ટાઉનશીપ ખાતે યોજાયેલી આ મહત્વની બેઠકમાં IOCL, રિલાયન્સ, GSFC, હેવી વોટર પ્લાન્ટ કંપનીઓના પ્રતિનિધિઓ, CISF, વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓ, સિક્યુરિટી ઓફિસર્સ તેમજ ગાર્ડ્સ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકની પૂર્ણાહુતિ બાદ પોલીસે આ ચારેય કંપનીઓની સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ પણ કર્યું હતું, જેમાં શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર, જોઈન્ટ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ, ચારે ઝોનના DCP સહિત પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રવર્તમાન આંતરિક સુરક્ષા પરિસ્થિતિને ધ્યાને રાખીને વડોદરા શહેર પોલીસ એલર્ટ મોડમાં છે અને શહેરમાં સ્થિત કેટલાક વાઇટલ ઇન્સ્ટોલેશનના સુરક્ષા માટે કઈ દિવસોથી આપણા જુદા જુદા પ્રકારની સિક્યુરિટી એક્સરસાઇઝીસ અને ડ્રીલ કરી રહ્યા છે. આજે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના પ્રિમાઇસીસમાં IOCLના અધિકારી અને એમના સુરક્ષાકર્મીઓ, GSFCના, રિલાયન્સ લિમિટેડના અને હેવી વોટર પ્લાન્ટના ઉચ્ચ અધિકારીઓ અને સુરક્ષા વ્યવસ્થા સાથે જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સાથે વડોદરા શહેર પોલીસના સંબંધિત પોલીસ સ્ટેશનના થાણા અમલદાર, ACP, DCP અને સ્પેશિયલાઇઝ્ડ યુનિટના અધિકારી કર્મચારીઓને એમના ટીમ અને ઇક્વિપમેન્ટ્સ એન્ડ ટૂલ કિટ સાથે આજે આ કાર્યક્રમમાં ભાગ લીધી છે. આપણે સમગ્ર વિસ્તારના ચારે એકમોના સુરક્ષા વ્યવસ્થાને આપણે સમીક્ષા કરી છે અને એમના સિક્યુરિટી ઓડિટ કરીને આપણે જોઈન્ટ એક્સરસાઇઝ પણ આજે કરી રહ્યા છીએ. આના હેતુ જે ઇન્ટરનલ સિસ્ટમ છે આ ફાઇન ટ્યુન થાય, જે સુરક્ષા માટે જવાબદાર અધિકારીઓને તૈનાત દરેક પોતાના રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટીને સમજે અને એમના જે ઇન્ટરનલ સિક્યુરિટી એપરેટસ સાથે પોલીસ વિભાગના તમામ અધિકારીઓ અને એમના જુદા જુદા ટીમો એક સિનર્જી સાથે, કોઓર્ડિનેશન સાથે, સંકલન સાથે કામ કરે, જેથી કરીને એકમોની સુરક્ષા કાયમ રહે. તે પ્રકારનું એક એક્સરસાઇઝ આજે કરી છે અને તમે જોઈ શકશો કે BDDS, SOG, PCB, DCB અને લોકલ પોલીસ સ્ટેશનના ટીમો સાથે સાથે CISF અને સિક્યુરિટી એજન્સીઓના અધિકારીઓને એમના ટીમ્સ સંયુક્ત ઓપરેશન કરીને આપણા પેરીમીટર સિક્યુરિટી, એક્સેસ કંટ્રોલ સિસ્ટમ્સ અને નેબરહુડમાં જે કંઈ સિક્યુરિટી રિસ્ક લાગે એવા વસ્તુઓને ધ્યાને રાખીને આપણે કાર્યવાહી કરવાના છે. આ પ્રકારના એક હાઈ એલર્ટ અને સિક્યુરિટી પ્રિપેરેડનેસનું તૈયારી સાથેનું એક્સરસાઇઝ આવતા દિવસોમાં પણ ચાલુ રહેશે.